રૈયા રોડ અને રૈયા ચોકથી નજીક આ પાછળ જે રોડ છે ને એ રૈયા રોડ છે. ત્યાંથી તમે રૈયા ચોકથી અંદર આવો ને એટલે ગંગોત્રી ડેરી આવે, ત્યાં આગળ રામોર શ્યામ, આ બંનેની વચ્ચેની શેરી. ત્યાંથી એ જ શેરીમાં અંદર એટલે રૈયા રોડ ટચનો આ જે રો હાઉસ છે ને એ સેલ કરવાનો છે. ટોટલ 75 વાર જગ્યા છે અને તમને 11નો ફ્રન્ટ મળી જશે અને 62ની તમને ઊંડાઈ મળી જશે. આ જે ટેનામેન્ટ છે ને એ ફિક્સ ફર્નિચર સાથે એઝ ઇટ ઇઝ આપવાનું છે. મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ અને મૂવેબલ ફર્નિચર છે ને એ ઇન્ક્લુડ નહીં થાય. સૌથી પહેલાં રોડથી જ્યારે અંદર આવો એટલે તમારું પાર્કિંગ સ્પેસ, અંદરની સાઈડ તમારો લિવિંગ એરિયા, ત્યાં જ પાછળ કિચન અને બેક સાઈડમાં વોશિંગ એરિયા આવી જાય છે. હવે અહીંયા છે ને સ્ટેપ ફ્લોરિંગ ટાઈપ છે કે ફર્સ્ટ ફ્લોર ઉપર એક પહેલો બેડરૂમ, એમાં અટેચ વોશરૂમ, ત્યાંથી થોડા ઉપર જાઓ એટલે સેકન્ડ બેડરૂમ કે જેનું વોશરૂમ તમને બહારે આપેલું છે પણ એમાં તમને સિટિંગ બાલ્કની છે, અને એની ઉપર ત્રીજો બેડરૂમ કે જેમાં તમને અંદર અટેચ વોશરૂમ પણ મળી જાય છે. આ છે ને એઝ ઇટ ઇઝ ફિક્સ ફર્નિચર સાથે તમને આ ટેનામેન્ટ મળી જશે. મારું નામ છે યશ રોકડિયા. આ ટેનામેન્ટનું નામ છે દ્વારકેશ, જે ગંગોત્રી ડેરીથી અંદર રાધે હોસ્પિટલની એક્ઝેક્ટ સામે અને રૈયા સર્કલથી પણ નજીક ત્યાં આવેલું છે. જો તમારે આ ટેનામેન્ટ બાય કરવું હોય તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ઓનરનો કરજો, નંબર તમને ડિસ્પ્લે ઉપર આવી જશે.